જય શ્રી કૃષ્ણ મિત્રો, કાર્તિક માસની અમાસના 2 દિવસ પછી જ્યારે ઘેર ઘેર દીવાની રોશની હજી પણ ઝળહળી રહી હોય અને હવામાં દિવાળીની મીઠી સુગંધ પ્રસરી રહી હોય, ત્યારે જ આવે છે ભાઈ બીજનો પવિત્ર તહેવાર। આ એવો દિવસ છે જ્યારે ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ સ્નેહ, અસીમ પ્રેમ અને સુરક્ષાનું વચન સંપૂર્ણપણે ઝળહળી ઉઠે છે। કહેવાય છે કે આ દિવસે બહેન જ્યારે પોતાના ભાઈના મસ્તક પર તિલક કરે છે અને તેના લાંબુ આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને મંગલ કામનાઓ કરે છે, ત્યારે તેના જીવનમાંથી દરેક સંકટ દૂર થઈ જાય છે। આજે અમે તમને સંભળાવવાના છીએ ભાઈબીજ સાથે જોડાયેલી 2 અનમોલ કથાઓ, અને સાથે એ પણ જણાવીશું કે ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈઓને શ્રીફળ, નારિયેળ શા માટે આપે છે? ભાઈબીજના આ પર્વને યમ દ્વિતીયા શા માટે કહેવામાં આવે છે? એક કથા અનુસાર નરકાસુરનું દુષ્ટ શાસન સમાપ્ત થયા પછી જ્યારે શ્રીકૃષ્ણ પોતાના નગરમાં પાછા ફર્યા, ત્યારે આખું નગર ઉલ્લાસ અને ખુશીથી ઝૂમી ઉઠ્યું। તેમના આગમનની ખબર સાંભળતા જ તેમની બહેન સુભદ્રા દોડતી દોડતી પોતાના ભાઈના સ્વાગત માટે આવી। તેણે પોતાના હાથોથી શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું અને તેમને પ્રેમપૂર્વક તિલક કરી તેમના લાંબા આયુષ્ય, સ્વાસ્થ્ય, સુખ, સમૃદ્ધિ અને વિજયની કામના કરી। સુભદ્રાએ પોતાના ભાઈના સન્માનમાં આખું ઘર શણગાર્યું, વિશેષ પકવાન બનાવ્યા અને પરિવાર તથા મિત્રોને આમંત્રિત કર્યા। તેની ભાવનાઓ એટલી પ્રગાઢ હતી કે શ્રીકૃષ્ણ પણ તેમની સંભાળ અને સ્નેહથી અત્યંત ભાવુક થઈ ગયા। આખા નગરમાં ખુશીનું વાતાવરણ ફેલાઈ ગયું અને લોકો ભાઈ બહેનના આ અદ્ભુત પ્રેમ બંધનના દર્શન કરવા ઉમટી પડ્યા। કહેવાય છે કે તે જ દિવસથી આ પરંપરા સ્થાપિત થઈ કે બહેન પોતાના ભાઈ માટે તિલક, મીઠાઈ અને આશીર્વાદ આપે છે અને ભાઈ પોતાની બહેનના પ્રેમ અને સન્માનનો આદર કરે છે। આ પર્વ માત્ર એક ઉત્સવ નથી, પણ ભાઈ બહેનના સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનું પ્રતીક બની ગયું છે। આ દિવસનું મહત્વ એટલું ઊંડું છે કે આજે પણ દરેક બહેન પોતાના ભાઈના લાંબુ આયુષ્ય અને ખુશહાલ જીવન માટે ભાઈબીજના દિવસે તિલક અને આશીર્વાદ આપે છે, અને આ પરંપરા અનવરત ચાલી રહી છે। અન્ય કથા અનુસાર પુરાણોમાં વર્ણન મળે છે કે તે સમયે યમરાજ પાતાળ લોકના રાજા હતા। તેઓ પોતાના ન્યાયપ્રિય સ્વભાવ માટે જાણીતા હતા, પરંતુ બહેન યમુનાને વર્ષોથી મળ્યા ન હતા। યમુના દેવી દરરોજ પોતાના ભાઈની પ્રતીક્ષા કરતી, પરંતુ યમરાજ પોતાના કર્મો અને જવાબદારીઓમાં એટલા વ્યસ્ત રહેતા કે મળવાનો સમય કાઢી શકતા ન હતા। વર્ષો આમ જ વીતી ગયા। એક દિવસ જ્યારે યમરાજે પોતાના દૂતો પાસેથી સાંભળ્યું કે પૃથ્વી પર દીવાઓનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે અને બધા લોકો પ્રેમ અને સ્નેહથી એકબીજાના ઘરે જઈ રહ્યા છે, ત્યારે તેમના હૃદયમાં પણ પોતાની બહેનની યાદ જાગી ઉઠી। તેમણે નિશ્ચય કર્યો કે આજે તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની બહેન યમુનાના ઘરે અવશ્ય જશે। યમરાજ જ્યારે સ્વર્ગમાંથી નીકળ્યા ત્યારે તેમની સાથે યમદૂતો પણ હતા। માર્ગમાં તેમણે દિવ્ય પુષ્પો તોડ્યા, સુગંધિત માળા લીધી અને કંઈક ભેટ પણ તૈયાર કરી। જ્યારે તેઓ યમુનાના દ્વાર પર પહોંચ્યા ત્યારે યમુનાએ પોતાના ભાઈને જોયા અને તેમની આંખોમાં વર્ષોની પ્રતીક્ષાનો સાગર ઉમડી પડ્યો। ભાવવિભોર થઈને તેમણે કહ્યું, ભાઈ, આજે મારા ઘરનું આંગણું તમારા ચરણોથી પાવન થયું। કેટલો સમય થઈ ગયો હતો તમને જોયા વિના? યમરાજ હસ્યા અને બોલ્યા, બહેન, હું મારા કર્તવ્યોમાં એટલો ગૂંચવાઈ ગયો કે તારા સ્નેહનું ઋણ ચૂકવી શક્યો નહીં, પણ આજે હું માત્ર તારા પ્રેમમાં અર્પણ થવા આવ્યો છું। યમુનાએ તરત જ પોતાના ભાઈ માટે સ્વચ્છ આસન પાથર્યું, ચરણ ધોયા, સુંદર દીવા પ્રગટાવ્યા અને પછી રોલી, અક્ષત અને ચંદનથી તેમનું તિલક કર્યું। તિલક કરતા તેમણે મનમાં પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા આ ભાઈને યમભયમાંથી મુક્તિ મળે, તેમનું આયુષ્ય લાંબુ હોય અને તેમનો તેજ ક્યારેક ક્ષીણ ન થાય। યમરાજે બહેનની શ્રદ્ધા જોઈને કહ્યું, બહેન યમુના, આજના દિવસે જે પણ ભાઈ પોતાની બહેનના ઘરે આવશે, તિલક સ્વીકારશે અને પ્રેમપૂર્વક ભોજન કરશે, તેને મારા લોકમાં પણ મૃત્યુનો ભય નહીં રહે। તે દીર્ઘાયુ થશે, સુખી થશે અને તેના કુળનું કલ્યાણ થશે। આ સાંભળીને યમુનાની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા। તેમણે પોતાના ભાઈને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું, મીઠાઈઓ પીરસાઈ અને તેમના ચરણોમાં બેસીને આશીર્વાદ લીધા। તે ક્ષણે આકાશમાંથી પુષ્પોની વર્ષા થઈ અને દેવતાઓએ ઘોષ કર્યો કે આજનો આ દિવસ યમ દ્વિતીયા કહેવાશે। જે બહેન આ દિવસે પોતાના ભાઈનું તિલક કરશે, તેના જીવનમાં સદાય સુખ અને સમૃદ્ધિનો વાસ રહેશે। ધીમે ધીમે આ પરંપરા આખા આર્યાવર્તમાં ફેલાઈ ગઈ। બધા ઘરોમાં આ દિવસે દીવા પ્રગટવા લાગ્યા, બહેનો પોતાના ભાઈઓનું તિલક કરવા લાગી
અને ભાઈઓ પોતાની બહેનોને ભેટ સ્વરૂપે પ્રેમ અને સુરક્ષાનું વચન આપવા લાગ્યા. પરંતુ આ કથાનો અર્થ માત્ર એટલો જ નથી કે ભાઈ પોતાની બહેનને ભેટ આપે, પણ તેનો ભાવ એ છે કે આ દિવસે બંને એકબીજા પ્રત્યે પોતાના કર્તવ્યોને યાદ કરે. યમ અને યમુનાના આ મિલનમાં માત્ર પારિવારિક સ્નેહ જ નહીં, પણ ધર્મ, કરુણા અને કર્તવ્યનો અદ્ભુત સંગમ છે. પૌરાણિક ગ્રંથોમાં કહેવાયું છે કે જે દિવસે યમ અને યમુનાનું આ પવિત્ર મિલન થયું, તે જ દિવસે દેવતાઓએ તેને અમૃત સંગમ કહ્યો, કારણ કે તે દિવસે માત્ર ભાઈ બહેનનો સ્નેહ ઉભરાયો નહીં, પણ મૃત્યુ અને અમરત્વ વચ્ચેની રેખા પણ પ્રેમથી ઓગળી ગઈ. યમરાજ જેવા મૃત્યુના દેવતા પણ બહેનના પ્રેમથી એટલા ભાવુક થઈ ગયા કે તેમણે પોતે મૃત્યુના ભયને નષ્ટ કરવાનો વરદાન આપી દીધો. આજે પણ ભારત વર્ષમાં આ પર્વ અત્યંત શ્રદ્ધા, પ્રેમ અને ઉમંગથી મનાવવામાં આવે છે. બહેનો સ્નાન ધ્યાન પછી દીવા પ્રગટાવે છે, પૂજા કરે છે અને પોતાના ભાઈને તિલક કરી ભોજન કરાવે છે. ભાઈ પણ પોતાની બહેનને વસ્ત્રો, આભૂષણ અથવા ધન ભેટમાં આપે છે અને તેના સુખની કામના કરે છે. આ દિવસે બહેનો દ્વારા યમુના સ્નાન કરવા અને દીપદાન કરવાનો પણ વિશેષ મહત્વ બતાવાયો છે, કારણ કે તે યમ અને યમુનાના પવિત્ર સંગમનું પ્રતીક છે. આમ ભાઈબીજનો આ પર્વ માત્ર એક વિધિ નથી, પણ સ્નેહ, કરુણા અને આત્મિક બંધનનો ઉત્સવ છે. તે આપણને યાદ અપાવે છે કે મૃત્યુથી પણ મોટો હોય છે પ્રેમ અને વિયોગથી પણ સુંદર હોય છે પુનઃમિલન. યમુના અને યમરાજના તે મિલન માત્ર ભાઈ બહેનના સ્નેહનું ઉદાહરણ નહોતું, પણ સમગ્ર સૃષ્ટિ માટે એક સંદેશ હતો કે પ્રેમ અને કરુણા દરેક સંબંધને પવિત્ર બનાવી શકે છે, પછી ભલે તે મૃત્યુના દેવતા અને એક નદી દેવી વચ્ચે જ કેમ ન હોય. તે દિવસે જ્યારે યમરાજ પોતાની બહેનના ઘરેથી વિદાય થયા, ત્યારે તેમણે પ્રણ કર્યો કે આજ પછી દર વર્ષે આ જ દિવસે હું પૃથ્વી પર ઉતરીને તે ભાઈઓની રક્ષા કરીશ જે પોતાની બહેનના પ્રેમથી આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ જ કારણ છે કે ભાઈબીજનો આ પર્વ યમ દ્વિતીયા નામથી પણ પ્રખ્યાત થયો. યમરાજે પોતાની બહેનને આશીર્વાદ આપતા કહ્યું, યમુના, જે પ્રકારે તે પ્રેમથી મારું સ્વાગત કર્યું, તેવી જ રીતે જે પણ સ્ત્રી આ દિવસે પોતાના ભાઈનું તિલક કરશે, તેને પણ તારા સમાન જ પૂજનીય માનવામાં આવશે. તેની કુખેથી ઉત્પન્ન સંતાનો દીર્ઘાયુ અને પુણ્યવાન થશે. જે ભાઈનું આ દિવસે તિલક થશે, તે મારા લોકમાં પણ અમર સન્માન પામશે. યમુનાએ પોતાના ભાઈને પ્રણામ કર્યા અને વિનમ્ર સ્વરે બોલી, ભાઈ, તે આ પર્વને અમર બનાવી દીધો. આજથી આ દિવસ સદાય પ્રેમ, રક્ષા અને આશીર્વાદનું પ્રતીક રહેશે. ત્યારબાદ બંનેએ સાથે મળીને ભોજન કર્યું. કહેવાય છે કે તે ભોજનમાં યમુનાએ પોતાના હાથે બનાવેલા અનેક વ્યંજનો પીરસ્યા હતા. તલ, ગોળ, ઘી, ખીર, પૂરી અને પંચામૃત. યમરાજે આનંદપૂર્વક બધું ગ્રહણ કર્યું અને હસતા હસતા બોલ્યા, બહેન, તારા હાથનું આ અન્ન મારા માટે અમૃત સમાન છે. આજે હું જોઈ રહ્યો છું કે સ્નેહ સૌથી મોટો પ્રસાદ છે. તે ક્ષણ એટલી દિવ્ય હતી કે આકાશમાં દેવતાઓએ પુષ્પોની વર્ષા કરી, અપ્સરાઓ ગાન કરવા લાગી અને ગંધર્વોએ વીણા વગાડીને યમ દ્વિતીયાની મહિમાનું ગાન કર્યું. કહેવાય છે કે તે દિવસે યમરાજ પોતાના લોક પાછા ફરતા બોલ્યા, જે ભાઈ આ દિવસે પોતાની બહેનના ઘરે જઈને તિલક અને આતિથ્ય ગ્રહણ કરશે, તે યમ ભયથી મુક્ત રહેશે. તેના જીવનમાં કોઈ પણ પ્રકારનું અકાળ મૃત્યુ નહીં આવે. આ વચન આજે પણ એટલું જ સત્ય છે જેટલું તે દિવસે હતું, કારણ કે તે માત્ર આશીર્વાદ નહીં, પણ સ્નેહનો સંકલ્પ હતો. સમય વીતતો ગયો, યુગો બદલાયા, પણ ભાઈબીજનો આ પર્વ દરેક કાળમાં એટલી જ શ્રદ્ધાથી મનાવવાનો આવતો રહ્યો. સતયુગમાં દેવતાઓ તેને અમૃત પર્વના નામથી મનાવતા હતા. ત્રેતાયુગમાં શ્રી રામે લંકા વિજય પછી માતા કૌશલ્યા અને પોતાના ભાઈઓ સાથે અયોધ્યા પાછા ફરવાના 5મા દિવસે આ જ તિથિએ માતા અને ભાઈઓનું તિલક પ્રાપ્ત કર્યું હતું. દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ પણ પોતાની બહેન સુભદ્રાના ઘરે આ જ દિવસે ગયા હતા, જ્યાં સુભદ્રાએ તેમને તિલક કર્યું અને તેમને દીર્ઘાયુ થવાનો આશીર્વાદ આપ્યો. ત્યારથી આ તિથિને વધુ પવિત્ર માનવામાં આવી. ભક્તજનો કહે છે કે ભાઈબીજના દિવસે જે યમુના સ્નાન કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો કોઈ ભાઈ પોતાની બહેનના ઘરે ન જઈ શકે, તો તે ઘરે જ દિશાના રૂપમાં યમુના તરફ મુખ કરીને બહેનનું સ્મરણ કરે, દીવા પ્રગટાવે અને પોતાના હૃદયથી બહેનના મંગલની કામના કરે. ત્યાં બહેનો પણ તે સમયે પોતાના ભાઈઓની રક્ષા માટે યમરાજ અને યમુનાનું ધ્યાન કરે છે અને કહે છે, હે યમરાજ, જે પ્રકારે તમે તમારી બહેન યમુનાને વચન આપ્યું, તે જ પ્રકારે મારા ભાઈને પણ દીર્ઘાયુ અને સુખી જીવનનો વરદાન આપો.
ભાઈબીજના દિવસે ઘણા સ્થળોએ યમદિયા પ્રગટાવવાની પણ પરંપરા છે. તેને આંગણના દ્વાર પર અથવા કોઈ નદી કિનારે પ્રગટાવવામાં આવે છે. માન્યતા છે કે આ દીવો યમરાજનો માર્ગ પ્રકાશિત કરે છે અને પરિવારના તમામ સભ્યોને અકાળ મૃત્યુના ભયથી મુક્ત કરે છે. આ દીવો માત્ર તેલ અને વાટનો નથી, પણ બહેનના પ્રેમ અને પ્રાર્થનાનું પ્રતીક હોય છે. જ્યારે તે દીવો હવામાં ડગમગે છે ત્યારે એવું લાગે છે કે જાણે બહેનનું હૃદય પોતાના ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરી રહ્યું હોય. હવે જો આપણે આ પર્વનો આધ્યાત્મિક અર્થ સમજીએ તો તે આપણને શીખવે છે કે સંસારમાં સૌથી પવિત્ર બંધન તે છે જેમાં કોઈ સ્વાર્થ નથી. ભાઈબીજ માત્ર તિલક અને ભેટનો દિવસ નથી, પણ આત્મીયતા અને કરુણાનો ઉત્સવ છે. આ પર્વ કહે છે કે સંબંધો ત્યાં સુધી જીવંત રહે છે જ્યાં સુધી તેમાં ભાવનાઓ જીવંત રહે છે. જે ઘરમાં બહેન પોતાના ભાઈનું તિલક કરે છે ત્યાં માત્ર દીવા નથી સળગતા, ત્યાં સ્નેહ, શ્રદ્ધા અને શાંતિના દીવા પ્રજ્વલિત થાય છે. આધુનિક યુગમાં પણ આ પર્વ આપણને યાદ અપાવે છે કે ભલે ગમે તેટલા અંતર હોય, ભાઈ બહેનના સંબંધમાં ક્યારેય ઉણપ ના આવવી જોઈએ. જેમ યમરાજે પોતાના બધા કર્તવ્યો છતાં પોતાની બહેનના પ્રેમને મહત્વ આપ્યું, તેમ આપણે પણ આપણા પારિવારિક સંબંધોને મહત્વ આપવું જોઈએ. જે ભાઈ પોતાની બહેનનું સન્માન કરે છે તેના જીવનમાં ક્યારેય દુર્ભાગ્ય નથી આવતું, અને જે બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે તેના જીવનમાં સદાય દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ભાઈબીજનો આ પર્વ આપણને એ પણ શીખવે છે કે મૃત્યુ પણ પ્રેમની સામે નતમસ્તક થાય છે. યમરાજ, જે મૃત્યુના સ્વામી છે, તે પોતે બહેનના પ્રેમથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમને મૃત્યુને માત આપવાનો વરદાન આપી દીધો. આ જ આ પર્વનું દિવ્ય રહસ્ય છે. પ્રેમમાં એટલી શક્તિ છે કે તે મૃત્યુને પણ પરાજિત કરી શકે છે. અંતમાં જ્યારે દિવસ ઢળે છે અને આકાશમાં દીવાઓની જ્યોત ઝળહળે છે ત્યારે એવું લાગે છે કે જાણે યમ અને યમુના આજે પણ તે મિલનને યાદ કરી રહ્યા હોય. યમુનાનું જળ ચમકે છે જાણે તે પોતાના ભાઈના આશીર્વાદથી પ્રકાશિત થઈ ઉઠી હોય. અને દરેક ઘરમાં બહેન જ્યારે તિલક કરે છે ત્યારે ક્યાંક ને ક્યાંક યમરાજ હસતા હસતા કહે છે, ધન્ય છે તે પ્રેમ જે યુગો સુધી અમર રહેશે. આ પ્રકારે ભાઈબીજની આ કથા માત્ર પૌરાણિક જ નહીં પણ માનવીય અને આધ્યાત્મિક પણ છે. આ પર્વ આપણને પ્રેમ, ક્ષમા અને કરુણાની ભાવના શીખવે છે. તે યાદ અપાવે છે કે સ્નેહનો દીવો ક્યારેય ન બુઝાવવો જોઈએ, કારણ કે તે જ જીવનનો સાચો પ્રકાશ છે. આવો ભક્તો, હવે જાણીએ ભાઈબીજ પર નારિયેળ એટલે કે ગોળ કેમ અપાય છે. હવે ચાલો જાણીએ કે ભાઈબીજ પર ગોળ એટલે કે નારિયેળ કેમ આપવામાં આવે છે. ભાઈબીજ પર બહેનો ભાઈઓને નારિયેળ એટલે કે શ્રીફળ આપે છે, કારણ કે તે લાંબુ આયુષ્ય, સારું સ્વાસ્થ્ય અને ભાઈ બહેનના પ્રેમને જાળવી રાખવાનું પ્રતીક છે. આ પરંપરા યમરાજ અને તેમની બહેન યમુનાની કથા સાથે જોડાયેલી છે, જેમાં યમુનાએ યમને નારિયેળ ભેટ કર્યું હતું. અને ત્યારથી જ બહેનો પોતાના ભાઈની સમૃદ્ધિ અને લાંબુ આયુષ્ય માટે આ કાર્ય કરે છે. યમુનાના વરદાન પછી ભાઈબીજના દિવસે બહેનો પોતાના ભાઈઓને શ્રીફળ એટલે કે નારિયેળ આપે છે, જે તેમના સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામનાનું પ્રતીક છે. પ્રેમથી બોલો, જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ. જો તમને આવા વધુ રસપ્રદ અને આધ્યાત્મિક વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, તમને આ કથા કેવી લાગી? કૃપા કરીને કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને પોતાના મિત્રો સાથે શેર કરો. કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલશો. ફરી મળીશું એક વધુ ભક્તિપૂર્ણ વિડીયો સાથે. વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.